रामाचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नाहं कर्ता हरिकर्ता तत्पूजा कवशाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तमाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय। आदित्य नारायण, सूर्य नारायण, ज्योति नारायण, भास्कर नारायण, आदित्य नारायण, सूर्य नारायण, ज्योति नारायण, भास्कर नारायण, आदित्य नारायण, सूर्य नारायण, ज्योति नारायण, भास्कर नारायण, आदित्य नारायण, सूर्य नारायण, ज्योति नारायण, भास्कर नारायण। भगवान की जय। બહુ આનંદનો પર્વ છે અને પંચાલભાઈ કહ્યું એ પ્રમાણે આપણે બધા મહાવીરના નિવાસ સ્થાને આવેલા છે। ખૂબ જ અનન્ય ભક્તિભાવથી ગુરુદેવની સેવા કરે છે અને ખૂબ જ ઊંડો શ્રદ્ધાભાવ છે, મુમુક્ષુ ભાવ છે। ગઈકાલે જ એમનો શરીરનો જન્મદિવસ હતો, એટલે 14મી માર્ચ અને આપણે બહુ નજીક છે એ દિવસની। તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દીર્ઘ જીવન, સમૃદ્ધિ, આંતરિક સુખ શાંતિ અને જીવનમાં પૂર્ણતા પ્રદાન। બહાર છે પછી આવે છે એમ કે બાજુમાં પાછળ નહીં તો પછી આપણે પાછળ હરિઓમ। રોજ આપણે કંઈક નાનકડો વિચાર કરીએ છીએ, સંક્ષિપ્તમાં આપણે કંઈક ગુરુદેવના ઉપદેશનું ચયન કરીએ। સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજના ઉપદેશો ખૂબ નાના નાના પણ સાધનામાં બહુ સુંદર અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપે તેવા હોય છે। કોલ ટુ લિબરેશન નામનું એક પુસ્તક છે, વોન્ડર ધી ટ્રુથ્સ પણ એક પુસ્તક છે કે જેમાં સવારના સત્સંગમાં સ્વામીજી એક ઉદ્બોધન કરે એનું આલેખન કરેલું છે। અને જ્યાં સુધી ગુરુદેવ ચિદાનંદજી મહારાજ આશ્રમમાં નિવાસ કરે એ અવશ્ય સવારે સવારના સત્સંગમાં એ ઉપસ્થિત રહે અને પોતાનું માર્ગદર્શન આપે છે। એવા જ એક દિવસે એમણે સરસ મજાનો નાનકડો ઉપદેશ આપ્યો હતો કે આપણા જીવનમાં 4 પરિબળો છે જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ અને આપણે કેવી રીતે વ્યવહાર કરીએ એ પરિબળો સાથે તો આપણું જીવન સમૃદ્ધ બને, ઉન્નત બને, ભગવદોન્મુખી બને અને આપણે જીવનનું લક્ષ્ય સાર્થક કરી શકીએ। તો 4 પરિબળો કયા કયા છે? તો એક પરિબળ તો એ છે કે જેમ પરમાત્માએ 2 વસ્તુનું સર્જન કર્યું, એક આપણે કહીએ જગત અને બીજું કહીએ આપણે જીવ। બીજા શબ્દોમાં કહીએ તો એક સમષ્ટિ અને બીજું વ્યષ્ટિ। તો એ સમષ્ટિ રૂપે આપણે જોઈએ તો આ સમગ્ર જગતમાં 2 પ્રકારના પદાર્થો આપણે જોઈ શકીએ છીએ। એક છે નિર્જીવ પદાર્થ જેને આપણે કહીએ છીએ, એમાં ચૈતન્ય તો છે જ, સચ્ચિદાનંદ સર્વત્ર છે, પણ સૂક્ષ્મ શરીર નહીં હોવાને કારણે આમ આમ કરો, હા બસ આપણે એને જળ કહીએ છીએ કે એ પોતે પોતાની જાતે પોતાના અસ્તિત્વનો આભાસ કે જ્ઞાન કરી શકતા નથી। તો પૃથ્વી પર જેટલા પણ કહેવાતા ઇનએનિમેટ નિર્જીવ પદાર્થો છે, નદી, નાળા, પર્વત, સમુદ્ર, વરસાદ, જંગલો, આ બધી જ વસ્તુને આપણે વનસ્પતિમાં તો જીવ છે પણ વચ્ચેની અવસ્થા છે, એને આપણે એક પરિબળ તરીકે ગણીએ, સમષ્ટિના કે જેની સાથે આપણે વ્યવહાર કરવાનો છે। અને બીજું પરિબળ એ છે કે એ જ સમષ્ટિ સૃષ્ટિમાં રહેલા તમામ પ્રકારના જીવો। આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન આપણને કહે છે કે કેટલા લાખોની સંખ્યામાં ફ્લોરા એન્ડ ફાઉના એવું કહેવાય કે ઘણી બધી વનસ્પતિ અને ઘણા બધા જીવો આ જગતમાં છે। અને બધા જીવો સાથે નહીં પણ ઘણા બધા જીવો, અલગ અલગ પ્રકારના માનવીઓ અને બીજા ઘણા પ્રકારના જીવો સાથે આપણે વ્યવહાર કરીએ છીએ। તો આ સમષ્ટિની અંદર જે જળ પદાર્થો છે અને ચેતન પદાર્થો છે એની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, અને જો યોગ્ય વ્યવહાર ન કરીએ તો આપણે માટે સંઘર્ષનું કારણ થાય અને આપણા જીવનમાં અલગ અલગ પ્રકારના સંઘર્ષ થાય, એના નિવારણના માટે પણ ભગવાન અને આચાર્યો પણ માર્ગદર્શન આપે છે। ત્રીજું પરિબળ એ છે કે હું મારી પોતાની જાતે કેવી રીતે વ્યવહાર કરું, મારા પોતાના ખ્યાલો, મારા પોતાના વિચારો
મારી પોતાની લાગણીઓ, મારી પોતાની ઉર્મિઓ જે સતત ઉદ્ભવે છે એની સાથે કેવી રીતે વ્યવહાર કરો. ડીલિંગ વિથ યોર ઓન સેલ્ફ એક વસ્તુ છે કે જેને આપણે વ્યષ્ટિ કહી શકીએ. અને ચોથું એ છે કે સૃષ્ટિના નિયંતા, રચયિતા, સર્જક, પાલક અને સંહારક કહીએ અથવા ટ્રાન્સફોર્મર, એની સાથે મારો કેવી રીતનો સંબંધ હોય, એની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો. આ 4 પ્રકારના પરિબળો સાથે આપણે વ્યવહાર કરવાનો હોય છે. અને એ વ્યવહાર સમજણપૂર્વક આપણે કરીએ તો આપણું જીવન સમૃદ્ધ થાય, અને ન કરીએ તો સંઘર્ષ ઊભા થાય. પૂજ્યપાદ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ આ જ વાતને એક અલગ રીતે સમજાવે છે કે આપણા જીવનમાં 4 પ્રકારના સંઘર્ષો છે, અને સંઘર્ષોનું નિવારણ કેવી રીતે કરવું એનું બહુ સુંદર માર્ગદર્શન ભગવદ્ ગીતામાં આપેલું છે. પણ એક વિસ્તૃત ચર્ચાનો વિષય છે, એટલે એને આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. અત્યારે ખાલી સંક્ષિપ્તમાં એટલું જોઈએ કે આ 4 પ્રકારના પરિબળો છે, એની સાથે કેવી રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ કે જેના દ્વારા આપણું જીવન ઉન્નત થાય. તો સૌથી પહેલા જે વાત કરી કે સમગ્ર સૃષ્ટિની અંદર જે પણ બધા સ્થૂળ પદાર્થો છે એ બધા નિર્જીવ પદાર્થો છે કે જે આધિ ભૌતિક પણ છે અને આધિ દૈવિક પણ છે. કે વરસાદ છે, બરાબર છે, કે બીજા પ્રકારની પ્રક્રિયા થાય, તો એની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરી શકીએ કે જેથી કરીને આપણું જીવન ઉન્નત થાય. તો 2 દ્રષ્ટિ છે એના માટે. એક દ્રષ્ટિ એવી છે કે સમગ્ર જગત એ પરમાત્માની અભિવ્યક્તિ છે, અને એ જ પરમાત્મા એ સમગ્ર જગતની ઉત્પત્તિને માટે એના કારણરૂપ કહેલા છે. અને એટલા માટે જ આપણે પરમાત્માને સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી એવું કહીએ છીએ. તો પરમાત્મા એ સૃષ્ટિનું ઉપાદાન કારણ છે. એટલા માટે સર્વત્ર જ્યાં જ્યાં પણ અસ્તિત્વ છે, જ્યાં જ્યાં પણ પ્રાગટ્ય છે, ત્યાં પરમાત્મા અસ્તિત્વ રૂપે બિરાજમાન છે, કારણ કે પોતે જ એનું ઉપાદાન કારણ છે, એટલે મટીરિયલ કોઝ એવું કહેવાય. અને પરમાત્મા જ આ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે, એટલે કે પરમાત્માને આ સૃષ્ટિનું સર્જન કરવાનું જ્ઞાન છે અને શક્તિ છે, માટે આટલી સુંદર અદ્ભુત સૃષ્ટિ સર્જાયેલી છે. અને એમાં એટલી સરસ ઓર્ડરલીનેસ છે, એટલી સુંદર વ્યવસ્થા છે. એ કોઈ એક પરમાણુ હોય એની અંદરના પરમાણુની ગતિ જોઈએ, કે કોઈ સજીવ કોષ હોય એની પાછળ જે બધા પરિબળો છે જોઈએ, તો આપણને થાય કે કોઈ દિવ્ય શક્તિ વગર અસંભવ નથી. એટલે એક દ્રષ્ટિ એવી છે કે સર્વત્ર આપણે સચ્ચિદાનંદ રૂપે રહેલા પરમાત્માનું દર્શન કરી શકીએ. બીજી એક દ્રષ્ટિ એવી છે, કદાચ એવો એટલો ઉચ્ચતર ભાવ ન કેળવી શકાય તો સમગ્ર સૃષ્ટિ એ કલ્યાણકારી છે, અનુગ્રહકારી છે. જે કંઈ સૃષ્ટિ ભગવાને સર્જી છે એ યથાર્થ રીતે એની સાથે વ્યવહાર કરવું તો મારે માટે સહાયક છે, મારે માટે અનુગ્રહકારી છે, એવો ભાવ હોય છે. અને વેદાંતની ભાષામાં બીજી રીતે આપણે કહીએ તો એ જગતમાં વધારે પડતું ખોવાઈ ના જવાય, એની અંદર આપણને વધારે પડતી આસક્તિ ન ઊભી થાય. એટલા માટે આપણે એમાં મિથ્યાત્વનો ભાવ પણ જોઈ શકીએ કે પરમાત્માનું સર્જન છે એટલા ભાગ રૂપે સચ્ચિદાનંદ રૂપે સત્ય છે, પણ નામરૂપ જે ધારણ કરેલા છે એ મિથ્યા છે. એટલે સચ્ચિદાનંદ રૂપ ના જોઈ શકતો હોવ, નામરૂપને જ ખાલી જોતો હોવ અને એને જ સત્તા આપીને ખોવાઈ જતો હોવ તો મારે માટે બાધક બનશે. એટલે એ સમગ્ર સૃષ્ટિ જે છે એના જે કંઈ નામરૂપો છે એમાં મિથ્યાત્વ જોવું. અને મિથ્યાત્વ એટલે એવું નહીં કે નથી, પણ એનું એક તાત્કાલિક અસ્તિત્વ છે અને પોતાના અસ્તિત્વને માટે પરમાત્મા પર આધારિત છે. એની એક મર્યાદિત સમય શક્તિ છે. અલગ અલગ પ્રકારના દ્રષ્ટિકોણથી આપણે જગતની સાથે જોઈ અને આપણે સમૃદ્ધ બની શકીએ. ત્યાર પછી આવે જગતના જેટલા પણ જીવો છે, અને ખાસ કરીને જે બધા આપણા માનવ બંધુઓ છે એની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરી શકીએ. તો સ્વામીજી કહે છે કે એક એમનું સરસ મજાનું સૂત્ર છે કે ફેઇથ ઇન ગોડ, કમ્પેશન ફોર ધ ફેલો બીંગ અને હોપ ફોર યોરસેલ્ફ. અહીં આપણે બીજા પરિબળની વાત કરી છે. ઈશ્વર પાછળ આવશે કે ઈશ્વરની પ્રત્યે શ્રદ્ધા અને જગતની પ્રત્યે કરુણાનો ભાવ કરવો. અને કરુણાનો ભાવ ક્યારે હોઈ શકે કે જ્યારે દરેકે દરેક વ્યક્તિની અંદર આપણે એક યા બીજો રૂપે દિવ્યતાનો, પરમાત્માનો અંશ જોઈ શકીએ તો જ નિકટ થઈ શકે નહીં. યોગ સૂત્રની અંદર પણ એક સરસ મજાનું સૂત્ર છે. સૂત્ર અત્યારે મને બરાબર યાદ નથી. તમે લખેલું છે કે આપણે જેટલા પણ છે લોકો એની પ્રકાર 4 પ્રકારનો ભાવ રાખી શકીએ. કે જે લોકો બહુ ખુશ રહેતા હોય, આનંદ રહેતા હોય, એની સાથે આપણે કયો ભાવ રાખીએ? મૈત્રીનો ભાવ રાખીએ. ખૂબ આનંદિત છે એની સાથે આપણે મૈત્રીનો ભાવ રાખી શકીએ. પછી જે લોકો બહુ જ પ્રગતિ કરે છે, આપણા કરતા ઉચ્ચતર અવસ્થો પુણ્યાત્માઓ છે, એની સાથે આપણે શું ભાવ રાખી શકીએ? મુદિતા. કે ભાઈ એ
બહુ આનંદ છે અને આનંદી વ્યક્તિ છે એને માટે એને રેવરન્સ હોય એ પ્રકાર. જે વ્યક્તિ બહુ નિમ્નતર હોય એની પ્રત્યે આપણે ઉપેક્ષાનો ભાવ રાખીશું. બરાબર? તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના ભાવ રાખી અને આપણે એમાં સમૃદ્ધ થઈ શકીએ. એ 4 પ્રકારના ભાવ શ્લોક દર્શાવેલા છે. અને બીજી રીતે પણ આપણે કહીએ તો આપણા અધ્યાત્મનું આટલું ચિંતન કરીએ છીએ અને આપણે બધા જાણીએ છીએ કે જે આત્મા મારા અંતઃકરણમાં છે એ જ આત્મા સર્વત્ર વિદ્યમાન છે. આત્મામાં અનેકતા નથી, ઉપાધિમાં અનેકતા છે. જેમ અલગ અલગ પ્રકારની ડોર અલગ પ્રકારના સૂર્ય પ્રતિબિંબિત થાય પણ સૂર્ય તો એક જ છે. એમ દરેકે દરેક જીવની અંદર આપણે પરમાત્માની અભિવ્યક્તિ જોઈએ, એક જ આત્માની અભિવ્યક્તિ જોઈએ. એ રીતે આપણે એની સાથે વ્યવહાર કરીએ. પછી વાત રહી હાઉ ડુ આઈ ડીલ વિથ માય ઓન સેલ્ફ, મારી પોતાની જાતે કેવી રીતે વ્યવહાર કરીશું. આ એક બહુ મોટો વિષય છે અને આપણે આપણી પોતાની સાથે યોગ્ય વ્યવહાર કરી શકીએ તો જ જગતની સાથે યોગ્ય વ્યવહાર કરી શકીએ. અને મોટાભાગે જગત સાથે આપણે અયોગ્ય હોય એટલા માટે હોય કે આપણે આપણી જાત સાથે સંતુલન જાળવી શકતા નથી. તો મેં એમ કહે છે કે આપણા પોતાના પ્રત્યે આત્મસંયમ કેળવવો, એટલે કે શરીર જે હોય એને સ્વસ્થ રાખવું, ઇન્દ્રિય હોય એને અંતર્મુખ કરવી, મન હોય એને શાંત કરવું. આ પ્રકારે આપણે આત્મસંયમ કેળવીએ તો ફાયદો શું થાય કે જે ઉપાધિ પરમાત્માએ આપણને આપેલી છે શરીરની, મનની, બુદ્ધિની, એ બધી જ ઉપાધિને યોગ્ય રીતે જગતની સેવાને માટે અને આત્માના અનુસંધાનના માટે બંને રીતે આપણને ઉપયોગ કરીશું. એટલે બધી જ ઉપાધિઓને આપણે યોગ્ય કરીએ, સૂક્ષ્મ કરીએ તો એ આપણને મહાપુરુષો કહે છે કે પરમાત્માને પોતાને અભિવ્યક્ત થવાને માટે સૂક્ષ્મ શરીરની એક આવશ્યકતા હોય છે. સચ્ચિદાનંદ સ્વામીજી મારા શબ્દોમાં વી બીકમ એ ચેનલ ફોર એક્સપ્રેશન ઓફ ડિવિનિટી. એટલે આપણી અંતર્ગત અને સર્વત્ર દિવ્યતા રહેલી છે અને અભિવ્યક્ત થવા માટેનું ઉત્તમ માધ્યમ આપણે બની શકીએ. એટલે એ રીતે આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ અને સૂક્ષ્મ શરીરને જો સૂક્ષ્મ કરીએ અને શુદ્ધ કરીએ તો જગતની સેવા માટે, આપણી લૌકિક જગતમાં, વ્યવહારિક જગતમાં પ્રગતિને માટે અને અધ્યાત્મને ચિંતનને માટે પણ આપણે યોગ્ય થઈ શકીએ. તો આ એક બહુ મોટી વસ્તુ છે. અને છેલ્લી વાત રહી કે ઈશ્વર સાથે સંબંધ કેવી રીતે રાખીશું. તો ઈશ્વરની સાથેના સંબંધના ઘણા બધા પરિમાણો છે, પણ સ્વામીજીએ લખેલું છે કે એક્સપ્લિસિટ એન્ડ ઇમ્પ્લિસિટ ડિવોશન ઇન ગોડ. સંપૂર્ણ પ્રકારની ભક્તિ, સંપૂર્ણ શરણાગતિ એ ઈશ્વર પ્રત્યેનો આપણો ભાવ હોય. હમણાં જ આપણે 12મો અધ્યાય કર્યો અને એમાં જે આપણે ભગવાન બધા જ અર્જુન ભગવાનને પૂછે છે કે ભાઈ સગુણ સાકાર રૂપે પણ જે ભગવાન ભક્તો તમારી ઉપાસના કરે છે, નિર્ગુણ નિરાકાર, એમાંથી કોણ ઉત્તમ છે? એટલે ભગવાને એને જવાબ આપ્યો. હમણાં જ આપણે બોલ્યા કે મૈયા વેશ્ય મનોયોમાં નિત્યયુક્ત ઉપાસતે શ્રદ્ધયા પરયુપેતા સ્તેમયુક્ત તમામ હતા. કે જે વ્યક્તિ મારામાં શ્રદ્ધાથી નિત્ય ઉપાસના કરે છે, શ્રદ્ધાથી, એ મને પ્રિય છે. અને પછી તરત જ કહે છે કે જે અક્ષર, અવ્યક્ત અને અનિર્દેશ્ય રૂપે ઉપાસના કરે છે એ પણ મને પ્રિય છે. પરંતુ જ્યાં સુધી શરીરની સાથે તાદાત્મ્ય રહેલું છે ત્યાં આપણે એ સગુણ સાકાર પરમાત્માની પાછળ રહેલા નિર્ગુણ નિરાકાર પારમાર્થિક દર્શન કરી જ શકીશું. અને જે નિરાકાર છે બધા જ આકાર ધારણ કરી શકે છે, જે નિર્ગુણ છે બધા ગુણ ધારણ કરી શકે છે. એટલે પરમાત્માને નિર્ગુણ નિરાકાર રૂપે ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. અને જ પરમાત્મા સગુણ સાકાર ઉપયોગતા થાય એટલી ઉપાસના કરી શકીએ. સગુણ સાકારમાં પણ એના એક પર્ટિક્યુલર જીવનના ભાગરૂપે કરી શકીએ. અને એ જ પરમાત્મા અલગ અલગ અવતાર ધારણ કરે એ રીતે પણ આપણે એની ઉપાસના કરી શકીએ. અને જેમ જેમ વધારે આપણે ચિંતન કરીએ એમ જે સર્વાંતર્યામી છે અને જે અંતર્યામી છે, જે સર્વમાં વ્યાપ્ત છે, સર્વાંતર્યામી છે, અંતર્યામી છે, એ જ મારો અંતરાત્મા છે. એ સમજ આપણને પરિપક્વ થાય એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણે ધ્યાન કરીએ, બધું જ કરીએ અને આપણે શરીર મન કરતાં વિલક્ષણ ભાવ કેળવી શકીએ, સાક્ષી ભાવ જોઈ શકીએ આત્મા તરીકે. તેમ છતાં પણ જો સર્વાત્મા ભાવ ન આવે, વન એન્ડ નોન ડ્યુઅલ આત્માની સાથે એકાકાર ના થઈ શકે તો આપણી સાધના અધૂરી છે. એ દ્રષ્ટિએ પરમાત્માની ઉપાસના, એ સાધના ત્યારે જ પરિપૂર્ણ થાય કે જેને આપણે જીવ ગણીએ છીએ એ જીવની અંદર રહેલા અંતરાત્મા પરમાત્માની સાથે, બ્રહ્મની સાથે ઐક્ય આપણે સાધી શકીએ. અને પછી એકમાત્ર સત્તા વિદ્યમાન રહે છે એવું મહાપુરુષ આપણને કહે છે. તો આ રીતે 4 પ્રકારના પરિબળો, 4 પ્રકારની અભિવ્યક્તિ, એની સાથે આપણે યોગ્ય વ્યવહાર કરી આપણા જીવન ઉન્નત કરીએ. અને ફરી વખત કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજે બહુ સુંદર વાત કરી છે કે 4 પ્રકારના સંઘર્ષ છે અને થોડું વધારે ટેકનિકલ છે. તો આ વાતને આપણે આગળ કરીશું કે કેવી રીતે જે પરિસ્થિતિ પરમાત્મા ઉપલબ્ધ કરી છે મારી અંદર અને બહાર, એની સાથે યોગ્ય વ્યવહાર કરી મારા જીવનને કેવી રીતે ધન્ય બનાવી શકું. આપણું જીવન એ પ્રકારની સાધનાને માટે હંમેશા પ્રવૃત્ત રહે
ઈશ્વરના અને ગુરુદેવના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર, ખાસ કરીને પરિવાર ઉપર, કે જ્યાં આપણે સત્સંગ માટે ઉપસ્થિત થયા છે, બધાને ભૂખરી રહો એવી અંતઃકરણ પ્રાર્થના.